ઓમ નમઃ શિવાય. સંદેશ ન્યૂઝની શ્રાવણ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે દેવાધિદેવ મહાદેવના શિવલિંગ સ્વરૂપની ભક્તિની. શિવ શંભુ આદિ અને અંતના દેવ છે અને તેમનું કોઈ સ્વરૂપ કે આકાર નથી, જેના કારણે થઈને તેમનું નિરાકાર સ્વરૂપ પૂજાય છે. શિવની લિંગોત્પત્તિમાં સ્વયંભૂ શિવલિંગનું મહત્વ ખૂબ જ છે. જે શિવલિંગ પૃથ્વીમાંથી આપમેળે ઉત્પન્ન થાય છે તેને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે. આમ તો આવા અસંખ્ય શિવલિંગ પૃથ્વી પર બિરાજમાન છે અને શિવલિંગની બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, સતી સન્નારીઓ દ્વારા જો સ્થાપના કરવામાં આવે તો તેવા શિવલિંગને સ્થાપિત શિવલિંગ કહેવામાં આવતા હોય છે. તો મિત્રો, આજે આપને શિવલિંગજીના અનેક પ્રકારોથી પણ અવગત કરાવીએ. તો આવો જોઈએ આ વિશેષ રજૂઆત. દર્શક મિત્રો, નિરાકાર લિંગના સ્વરૂપમાં માત્ર શિવજીની જ પૂજા કરવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડને લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે, કારણ કે તેને સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ માનવામાં આવે છે. તેથી શિવજીની પૂજા મૂર્તિ અને લિંગ બંને સ્વરૂપે કરવામાં આવે છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ પૃથ્વી પર કરોડો શિવલિંગજી છે, જેમાંથી અસંખ્ય શિવલિંગ પૃથ્વી, પાતાળ અને સ્વર્ગમાં પણ છે. પરંતુ હજારો સ્વયંભૂ શિવલિંગની પૂજા બરાબર એક જ્યોતિર્લિંગની પૂજા માનવામાં આવે છે. આજે આપને શિવલિંગજીના અનેક પ્રકારોથી માહિતગાર કરીએ. તો શિવલિંગજીના શાસ્ત્રોમાં અનેક પ્રકારો અને તેના પ્રમાણ આપવામાં આવ્યા છે, જેમ કે સ્વયંભૂ શિવલિંગ અને સ્થાપિત શિવલિંગ. નમસ્તે રુદ્રમન્યવ ઉતોદ ઇખવે નમઃ બાહુભ્યામ મુદતે નમઃ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. આજનો વિષય એક એવો છે કે જે પણ માણસ, વ્યક્તિ, ભક્ત ખાલી એકવાર જો જીવનમાં સાંભળશે ને તો શાસ્ત્ર એવું કહે કે કરોડો પાપોમાંથી મુક્ત થશે. અને એ વિષય છે લિંગ એટલે શું. તો શાસ્ત્રની અંદર ખૂબ લિંગનું મહત્વ છે. લિંગ શબ્દ એનું બી ખૂબ અલગ અલગ એના અર્થ, પણ વિશેષની અંદર જે શિવલિંગ છે તો ગુજરાતીના વોકેબ્સ કેટલા? 42 થી 45,000. હિન્દીના વોકેબ્સ કેટલા? 75,000. મરાઠીના 39,000. અંગ્રેજીના 12,000 આસપાસ. આ બધા જે કહ્યા એ આસપાસ છે. તો અને સંસ્કૃતના એબોવ 3.5 કરોડ. તો એની અંદર આ લિંગ જે કહ્યું છે ને, લિંગ એટલે નિશાન, લિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે પ્રતીક. એટલે એનો અર્થ થાય કે શિવજીનું પ્રતીક, શિવલિંગ એટલે શિવજીનું નિશાન અને શિવજીનું ચિહ્ન. શિવલિંગજીના અનેક પ્રકારોમાં સૌથી વિશેષ છે સ્વયંભૂ શિવલિંગ. શિવની લિંગોત્પત્તિમાં સ્વયંભૂ શિવલિંગનું મહત્વ ખૂબ જ વધુ છે. જે શિવલિંગ પૃથ્વીમાંથી આપમેળે ઉત્પન્ન થાય છે તેને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ સ્થાપિત કે પછી પ્રતિષ્ઠિત શિવલિંગની. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, ભગવાનના ભક્તો દ્વારા જે શિવલિંગજીની સ્થાપના કરવામાં આવે છે તે લિંગને સ્થાપિત લિંગ કહેવામાં આવે છે. ચર શિવલિંગ. ચર શિવલિંગને અંગના અવયવોના પ્રતીકો માનવામાં આવે છે. બિંદુ શિવલિંગ. શ્રીયંત્ર, લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર જે યંત્રો આવે છે તે યંત્રોની નાનકડી બિંદી જે હોય છે તેને બિંદુલિંગ કહેવામાં આવે છે. પાષાણ શિવલિંગ. શિલ્પકારો પથ્થરને ઘડીને જે શિવલિંગ બનાવે છે તેને પાષાણ શિવલિંગ કહેવામાં આવે છે. બાણ શિવલિંગ. જે સરિતા એટલે કે નદીઓમાં વહેતા પથ્થરો ઘસાઈને આપમેળે લિંગ બને છે તેને બાણલિંગ કહેવામાં આવે છે. કોઈ પણ નદી હોય, સામગંગામાં લિંગ તૈયાર થાય છે તે શ્રેષ્ઠ છે. આ બાણલિંગને નર્મદેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. નર્મદાના જળમાં જેટલા કંકર છે તેટલા શંકર છે. ઘરમાં જો કોઈ લિંગ રાખવું હોય તો નર્મદા નદીનું લિંગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્ફટિક શિવલિંગ. હીરા જેવો એક સફેદ પથ્થર આવે છે જેને સ્ફટિક પથ્થર કહેવામાં આવે છે.
આ સ્ફટિક મણીમાંથી જે લિંગ તૈયાર થાય છે તેને સ્ફટિક શિવલિંગ કહેવામાં આવે છે. વિષ્ણુ પત્ની લક્ષ્મીજીએ પણ આ સ્ફટિક શિવલિંગની પૂજા કરી હતી. સુગંધી શિવલિંગ. આ શિવલિંગનો વિશેષ મહિમા છે. ચંદનને ઘસીને જે લિંગનું નિર્માણ કરવામાં આવે છે તેને સુગંધી શિવલિંગ કહેવામાં આવે છે. પારદ શિવલિંગ. પારામાંથી જે શિવલિંગ બનાવવામાં આવે છે તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે, જે જલદ છે. જો કે પારદ શિવલિંગ પર ચઢાવેલ જળને મુખમાં ન મૂકવું કે પછી વૃક્ષને પણ અર્પણ ન કરવું જોઈએ. બાલુકા શિવલિંગ. જે શિવલિંગ રેતીમાંથી તૈયાર થાય છે તેને બાલુકા શિવલિંગ કહેવામાં આવે છે. રસલિંગ અથવા સુવર્ણલિંગ. રસલિંગ કે જે સોનામાંથી બને છે તેનો મહિમા અધિક છે. તેમની પૂજા કુબેર ભગવાન સાક્ષાત કરે છે. રજત શિવલિંગ. ચાંદીમાંથી જે શિવલિંગ તૈયાર કરવામાં આવે છે તેને રજત શિવલિંગ કહેવામાં આવે છે. વસુઓ દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. તામ્રલિંગ. તાંબામાંથી જે શિવલિંગને તૈયાર કરવામાં આવે છે તેને તામ્રલિંગ કહેવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણે પોતે આ તામ્રલિંગની પૂજા કરી હતી. રત્નલિંગ કે પછી પોખરાજલિંગ. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે હીરા, માણિક, પોખરાજ જેવા કિંમતી રત્નોમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે છે તેને રત્નલિંગ કહેવામાં આવે છે. ચલિત શિવલિંગ. ઘરમાં જે શિવલિંગ રાખવામાં આવે છે તેને ચલિત શિવલિંગ કહેવામાં આવે છે, જે હરતું ફરતું હોય છે, જેની પૂજાના સ્થળ બદલી શકાય છે. આત્મલિંગ. આત્મલિંગનો મહિમા શિવપુરાણમાં પણ ગાવામાં આવ્યો છે. આત્માને પણ એક લિંગ સ્વરૂપ ગણવામાં આવ્યો છે. પોતાની આત્મા એ પશુપતિ શિવનું જ સ્વરૂપ છે. ગુરુલિંગ. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આપણા ગુરુ પણ એક લિંગ છે જેમનો આદર કરવો જોઈએ. તેઓ સામાન્ય માણસ નથી. જો તેમને સામાન્ય માણસ ગણીએ તો આપણો દોષ છે. આપણા સદગુરુ તે શંકર સ્વરૂપ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ઘણા લોકો આ જાણતા નથી અને અર્થનો અનર્થ કરે છે. શિવલિંગ જે છે એ શિવજીનું પ્રતીક છે. આદિ અનાદિ ધ યુનિવર્સિસ સાઇન ઓફ શિવલિંગમ. આખા વર્લ્ડની આકૃતિ છે આ શિવલિંગ. તો શિવલિંગના દર્શન કરો, એનાથી પણ ઘણા પાપોમાંથી મુક્ત થવાય. શિવલિંગજીના બધા જ પ્રકારોમાં ઘરમાં પૂજા કરવા માટે સૌથી મહત્વનું જે શિવલિંગ ગણાય છે તેને પાર્થેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. માટીમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે છે તેમને પાર્થેશ્વર શિવલિંગનું નામ આપવામાં આવે છે. પમરાગમણિ શિવલિંગ. જે શિવલિંગની ઇન્દ્રદેવ પૂજા કરે છે તેમને પમરાગમણિ શિવલિંગ કહેવામાં આવે છે. અને હવે આગળ વાત કરીએ ઇન્દ્રનીલમણિ શિવલિંગની. ઇન્દ્રનીલમણિ શિવલિંગની પૂજા ભગવાન વિષ્ણુએ જાતે કરી હતી, પરંતુ આ મણિના દર્શન લગભગ અશક્ય છે. સ્ફટિક સ્વર્ણમણિલિંગ. સ્ફટિકના હોવા છતાં સુવર્ણ જેવો રંગ ધરાવતા આ શિવલિંગને સ્ફટિક સ્વર્ણમણિ શિવલિંગ કહેવામાં આવે છે, જેની પૂજા સાક્ષાત બ્રહ્માજી કરે છે. અને હવે આપને જણાવી દઈએ કે સૌથી વિશેષ મહત્વ દેવાદિદેવના 12 જ્યોતિર્લિંગની પૂજાનું છે, જેને સમગ્ર વ્યક્તિઓ કરી શકે છે, જે સમગ્ર સંસારનું કલ્યાણ કરે છે. શિવ શંભુ નિરાકાર સ્વરૂપ છે. તેમની શરૂઆત અને અંત પણ ન હોવાના કારણે થઈને લિંગને શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે તેમના ભૌતિક સ્વરૂપમાં તેઓ ભગવાન શંકર તરીકે તેમને પૂજવામાં આવે છે. તો દર્શક મિત્રો, શિવાલયના અનેક તત્વોની શાસ્ત્રોક્ત માહિતી આપના સુધી પહોંચાડવાનો જ અમારા શો ઓમ નમઃ શિવાયનો મુખ્ય ઉદ્દેશ છે. અને સાથે જ કેટલાક એવા પણ પ્રશ્નોના જવાબ કે જેના તર્ક સાથે ઉત્તર આપી શકાય. તો કાલે ફરી મળીશું શિવજીના પરમ તત્વ શિવલિંગજીની પૂજા સ્ત્રીઓ કરી શકે કે નહીં તેના તાર્કિક અને શાસ્ત્રોક્ત ઉત્તર સાથે. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.